નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિધાનસભા ગૃહના માધ્યમથી લોકોના પ્રશ્નો અને આકાંક્ષાઓને વાચા આપે છે. અહીં થતી તાર્કિક ચર્ચાઓ અને પરામર્શ દ્વારા જ રાજ્યની પ્રગતિ માટેની મહત્વની નીતિઓનું નિર્ધારણ થાય છે અને રાજ્યની પ્રગતિનો માર્ગ પ્રશસ્ત થાય છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 1 માન્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ. માન્ય અધ્યક્ષ શ્રી, લવેબલ અમદાવાદ, લિવેબલ અમદાવાદ, ભારતનું સર્વશ્રેષ્ઠ સ્વચ્છ અમદાવાદ, આવા અત્યાધુનિક મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સ્વચ્છ અને સુંદર શહેર બનાવવાની યોજના અંતર્ગત હું માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે કેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, અને એને અનુલક્ષીને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ પોતાના પહેલાં લાલ કિલ્લા ઉપરથી જે ભાષણ કર્યું દેશને, એમાં કીધેલું કે હું સ્વચ્છ ભારત ગાંધીજીને ભેટ આપવા માગું છું. અને એને અનુલક્ષીને આપણા ગુજરાતે અને સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું. અને તેને અનુલક્ષીને આજે ગુજરાતના 2 શહેરો એવા છે કે અમદાવાદ અને સુરત એ સમગ્ર દેશમાં નંબર 1 બન્યા છે. અને એના માટે આપણી સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ ટોટલ નગરપાલિકા અને મહાનગરપાલિકા બંનેનો સમાવેશ થાય છે. 170 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. એમાં અમદાવાદ અને સુરત મહાનગરપાલિકાને 12 કરોડ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને 6 કરોડ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ મહાનગરપાલિકાને 3 કરોડ, નવરચિત મહાનગરપાલિકાઓને 2 કરોડ, અ વર્ગની નગરપાલિકાઓને 1 કરોડ 25 લાખ, બ વર્ગને 1 કરોડ, ક વર્ગને 65 લાખ અને ડ વર્ગને 40 લાખની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવેલી છે. માન્ય હર્ષદભાઈ પટેલ. કોઈ પણ સ્થાન અથવા તો શહેર લવેબલ અને લિવેબલ બનાવવા માટે એ સ્વચ્છ અને સુંદર હોવું ખૂબ જરૂરી છે. ત્યારે હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે આ સુંદર અને સ્વચ્છ શહેર યોજના અંતર્ગત એની કામગીરી અને નાણાકીય આયોજનના ધોરણો શું છે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, સફાઈની સાથે સાથે શહેર પણ સુંદર બને એ માટે આ જે પૈસાની જોગવાઈ કરવામાં આવેલી છે એમાં 70% દરરોજની સફાઈ માટે કરવામાં આવે છે. એમાં બસ ડેપો હોય, એસટી ડેપો હોય, રેલવે હોય કે ગાર્ડન હોય, પબ્લિક ગાર્ડન હોય, એની સફાઈ કરવામાં આવે છે, રહેણાંક વિસ્તારની અને કોમર્શિયલ વિસ્તારની. અને સાથે સાથે સુંદરતા માટે 30% એટલે કે ગાર્ડનમાં રિનોવેશન કરવું હોય કે બસ સ્ટેન્ડમાં રિનોવેશન કરવું હોય તો આવા જે ફેન્સિંગ હોય એને કલર પેઇન્ટિંગ કરવું હોય તો 30% ગ્રાન્ટ એના માટે વપરાય છે. પ્રશ્ન ક્રમાંક 2 માન્ય શ્રી કિરીટસિંહભાઈ ડાભી. માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તાબા હેઠળની અમદાવાદ જિલ્લામાં હાલમાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ અને વિકસિત જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક કલ્યાણ નિરીક્ષક વર્ગ 3ની કેટલું મહેકમ છે અને કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી ભરાયેલી છે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે, અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ
અને વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળ સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગની જગ્યાઓ માટેનો તો જે અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ અંતર્ગત જે 3 કચેરી છે, નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી અમદાવાદમાં કુલ 16 જગ્યાઓનું મહેકમ મંજૂર થયેલ છે અને જે પૈકી કુલ 13 જગ્યાઓ ભરાયેલ છે અને 3 જગ્યાઓ ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી, સંયુક્ત નિયામક તકેદારી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી અમદાવાદમાં કુલ 1 જગ્યાનું મહેકમ મંજૂર થયેલ છે, જે પૈકી 1 જગ્યા ભરાયેલ છે. સમાજ કલ્યાણ અધિકારી નરસિંહ ભગત છાત્રાલય પારડી ખાતે કુલ 1 જગ્યાનું મહેકમ મંજૂર થયેલું છે અને આ જગ્યા ખાલી છે. તે જ રીતના માનનીય અધ્યક્ષશ્રી, વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળ જિલ્લા નાયબ નિયામક કચેરી અમદાવાદમાં સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગનું કુલ 14 જગ્યાઓનું મહેકમ મંજૂર થયેલ છે અને જે પૈકી કુલ 10 જગ્યાઓ ભરાયેલ છે અને 4 જગ્યાઓ ખાલી છે. માન્ય કાળુભાઈ ડાભી. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફતે માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે છેલ્લા 1 વર્ષમાં અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ નિરીક્ષક સંવર્ગની કેટલી જગ્યા સીધી ભરતી પર નિમણૂક આપવામાં આવી? માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માનનીય સભ્યશ્રીને જણાવવા માગું છું કે છેલ્લા 1 વર્ષમાં અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળ કુલ 5 જગ્યાઓ સમાજ કલ્યાણ નિરીક્ષકની અને વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળ કુલ 6 એમ કુલ મળીને 11 જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂક આપવામાં આવી છે. પ્રશ્ન ક્રમાંક 3, માન્ય શ્રી હેમંતભાઈ આહિર. માનનીય અધ્યક્ષ, જે વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી ઉઘરાવવામાં આવી છે એને પરત આપવામાં આવે છે કે નહીં, અને કોઈ શાળા વિરુદ્ધ 3 વખતથી વધારે વખત જ્યારે આવી ઊંચી ફીની ફરિયાદ મળે તો એની ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીની જે ચિંતા છે, પરંતુ ગુજરાત સરકાર અને ખાસ કરીને શિક્ષણ વિભાગ શાળા પ્રત્યેની જે વાત આવે અને એમાંય સેલ્ફ ફાઇનાન્સ શાળાની વાત આવે ત્યારે આપણે ખૂબ સરસ એક આયોજન એફઆરસી કમિટીના માધ્યમથી કરેલું છે, જેની થોડી ટૂંકી નોંધ હું આ ગ્રહ સમક્ષ મૂકવા માગું છું. ખાસ કરીને 27 એપ્રિલ 2017માં એફઆરસી જે છે સમિતિની રચના કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટે માન્યતા આપેલી સમિતિમાં આપણે વિવિધ સભ્યોનું ગઠન કરવામાં આવ્યું. આ જે સમિતિના ફોર્મેશન પછી પૂર્વ માધ્યમિક, માધ્યમિક, પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એવી તમામ સ્વનિર્ભર શાળાઓને એમાં આપણે એનરોલ કરીએ છીએ. તમામે તમામ બોર્ડ, સીબીએસઈ, આઈબી બોર્ડ, આઈસીએસઈ બોર્ડ અને બોર્ડની મંજૂરીવાળી શાળાઓને પણ આપણે એમાં એનરોલ કરીએ છીએ. આ ઉપરાંત જેટલી પણ ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં એફઆરસી અંતર્ગત આવી જાય છે. માન્ય સભ્યશ્રીએ જે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે મારે ખાસ એમને એક બાબત આ ગ્રહ સમક્ષ ધ્યાનમાં મૂકવાની કે ટોટલ આપણે એફઆરસીની સમિતિની રચના કરી અને સિસ્ટમ આખી પારદર્શિતાથી ચાલે એ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે સાથે એનું સમયાંતરે ચેકિંગ અને પેરેન્ટ્સને ઓનલાઈન બોર્ડ ઉપરથી ફી કેટલી હશે જે તે શાળાની એની સંપૂર્ણ વિગત frcgujarat.com માધ્યમથી એમને જાણવા મળે છે. આ ઉપરાંત છતાં પણ કોઈ વાલીની કમ્પ્લેન આવવામાં આવે ત્યારે કમિટી તુરંત એક્શન લઈ અને જે તે એમને દંડનું પ્રાવધાન છે, જેમાં પહેલી કમ્પ્લેન મળે તો 5 લાખ સુધીનો દંડ, બીજી વાર કમ્પ્લેન મળે તો 10 લાખ સુધીનો દંડ અને ત્રીજી વાર જો કમ્પ્લેન મળે છે રિસ્પેક્ટેડ શાળાની તો એ શાળાની માન્યતા રદ થાય એ પ્રકારની એફઆરસી કમિટી છે એ આપણે બનાવી છે. જેમાં માનનીય સભ્યશ્રીએ જે ચિંતા વ્યક્ત કરી તો હું ગુજરાત સરકારની વાત કરું તો એ અંતર્ગત લગભગ 10 કરતાં વધારે શાળાઓને વિવિધ દંડની જે માપદંડતા છે એ અંતર્ગત એમને ફાઇન પણ કરવામાં આવે છે. અને આ પ્રકારની શાળાઓ જો વાલીની કમ્પ્લેન મળે, એક વાલીની પણ કમ્પ્લેન મળે, સાહેબ હું તો ત્યાં સુધી કહેવા માગું છું આ ગ્રહને કે અમને નનામી અરજી મળે છે જેમાં કોઈ વાલીનું નામ નથી લખવામાં આવતું એવી શાળાની અગેન્સ્ટ પણ એફઆરસીના માધ્યમથી અમે એક્શન લીધેલા છે. માન્ય શ્રી મેઘજીભાઈ ચાવડા. હું આપણા માધ્યમથી મંત્રી પાસેથી જાણવા માગું છું કે ગુજરાત સ્વનિર્ભર શાળા જે ફી નિયમ 2017 ક્યારથી અમલમાં આવી અને એ નિયમ ક્યારથી અમલમાં આવ્યો અને એમાં કયા પ્રકારની શાળાઓનો સમાવેશ કરવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય સભ્યશ્રીને જણાવવા માંગીશ કે ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ નિયમો 2017 25 એપ્રિલ 2017થી અમલમાં આવ્યો. સદર નિયમમાં રાજ્યમાં ચાલતી પૂર્વ પ્રાથમિક શાળા, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક અને તમામ સ્વનિર્ભર શાળાઓને સાંકળી લેવામાં આવેલી છે.
આ ઉપરાંત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ 1860 અને 1950 હેઠળ નોંધાયેલી તેમજ કંપની એક્ટ નીચે નોંધાયેલી તમામ શાળાઓને આપણે આમાં એનરોલ કરીએ છીએ. માન્ય ચેતરભાઈ વસાવા. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પર જાણવા માંગીશ કે એફઆરસી કમિટીમાં કોણ કોણ સભ્ય હોય છે? માનનીય અધ્યક્ષશ્રી, એફઆરસી કમિટીની વાત આવે તો માનનીય નામદાર સુપ્રીમ કોર્ટશ્રીએ જે જજમેન્ટ આપ્યું છે એની માન્યતા પ્રાપ્ત થયેલી કમિટીની ફોર્મેશન કરવામાં આવ્યું છે. એમાં અધ્યક્ષ તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એના અધ્યક્ષ તરીકે કાર્યરત હોય છે. નિયામકશ્રી હોય છે. નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ પણ હોય છે. સંયુક્ત શિક્ષણ નિયામકશ્રી સભ્ય તરીકે કાર્યરત છે અને સાથે સાથે ચીફ કોઓર્ડિનેટર અને જિલ્લા શિક્ષણ અધિકારી પણ સભ્ય તરીકે કાર્યરત હોય છે. આ ઉપરાંત એક કોઈ બી વિશિષ્ટ ક્ષેત્રે જેમને પ્રદાન કરેલું હોય એ બોર્ડના સભ્ય તરીકે કાર્યરત રહેતા હોય છે. પ્રશ્ન ક્રમાંક 4 માન્ય શ્રી ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા. હા, માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમ દ્વારા માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગીશ કે રાજકોટ જિલ્લામાં પેન્શનની ચૂકવણીની કામગીરી કરતી પેન્શન ચૂકવણા કચેરી ખાતે તારીખ 31/12/25ની સ્થિતિએ કેટલા પેન્શનરો પેન્શન મેળવે છે તથા રાજ્ય સરકારશ્રીના પેન્શનરો ઉપરાંત કોણ કોણ પેન્શન મેળવી શકે? માન્ય અધ્યક્ષશ્રી, સૌ પેન્શન હોલ્ડરો માટે મને જણાવતા આનંદ થાય છે કે આપણે 1 થી 3 તારીખમાં દરેક પેન્શનરોને પેન્શન ચૂકવી દઈએ છીએ. વધુમાં ગયા વર્ષે પણ બજેટમાં વ્યવસ્થા કરી હતી કે એમનો હયાતીનો જે દાખલો લેવાનો હોય એ પણ એમને ઘર બેઠા મળી શકે એ પણ વ્યવસ્થા કરી છે. જ્યારે ડૉક્ટર મહેન્દ્રભાઈએ પૂછ્યું ત્યારે પેન્શન ચૂકવણા કચેરી રાજકોટ ખાતેથી 31/12/25ની સ્થિતિએ કુલ 29,674 પેન્શનરો પેન્શન મેળવે છે તથા પુખ્ત કચેરી ખાતે રાજ્ય સરકારના પેન્શનરો ઉપરાંત પંચાયત સેવાના, કેન્દ્ર સરકારના, ડિફેન્સના, રેલવેના તથા અન્ય રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ પણ પેન્શન મેળવે છે. માન્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આવા જે તમામ પેન્શનરો છે એને હૃદયરોગ, કિડની જેવા ગંભીર રોગો થાય તો એના માટેની શું જોગવાઈ કરવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ થાય છે કે આપણા આ બજેટમાં જ આપણે જે પેન્શનરો અને આપણા સરકારી એમ્પ્લોઈઝ છે એના માટે આયુષ્યમાન ભારત લાગુ કર્યું છે અને સાથે સાથે જે પેન્શન ધરાવતા આપણા એમ્પ્લોઈઝ છે એના માટે ગુજરાત રાજ્ય તબીબી સારવાર નિયમો 2015ના નિયમ 2(4)માં UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટર, અમદાવાદ કેન્સર સોસાયટી, MP શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ આ 3ને માન્યતા આપેલી છે અને આ હોસ્પિટલોમાં જો આપણા પેન્શનરો સારવાર કરાવે તો એમને બિલ મળવાપાત્ર થાય છે. માન્ય કનુભાઈ, તમે ખૂબ સરસ જવાબ આપો છો. મૌલિક રીતે બહુ સરસ જવાબ છે તમારા. પ્રશ્ન ક્રમાંક 5 માન્ય શ્રી મુકેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, આ યોજના ક્યારે અને શા માટે અમલમાં મૂકવામાં આવી છે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, આપણે વારંવાર કહીએ છીએ કે શહેરીકરણ વધતું જાય છે અને શહેરીકરણ વધવાના લીધે જ્યારે શહેરમાં અનેક વ્હીકલો 4 વ્હીલર હોય ત્યારે પાર્કિંગ તેમજ ટ્રાફિકની ઘણી સમસ્યા સર્જાય છે. એને અનુસંધાને 2018માં શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના હેઠળ આ શરૂ કરવામાં આવેલ છે. માન્ય જિગ્નેશભાઈ મેવાણી. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું, નગરપાલિકા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કેટલી વસ્તીની સાપેક્ષે કેટલી બસો હોવી જોઈએ અને મહેસાણામાં 35ની સામે 25 બસો અત્યારે કાર્યરત છે. 10 કે જરૂરિયાત પ્રમાણે સંચાલનમાં મૂકીશું તો એ બાબતની જરૂરિયાત છે એવી લોકોની અરજીઓ આવેલી છે કે કેમ? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, સભ્યશ્રીનું જણાવવાનું છે કે જ્યાં જરૂરત હોય ત્યાં બસ મળવી જોઈએ અને જો નગરપાલિકા આ રીતની દરખાસ્ત કરશે તો ચોક્કસ રીતે આ પૂરી પાડવામાં આવશે. પ્રશ્ન ક્રમાંક 6 માન્ય શ્રી અનંતભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફતે હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે શાળાઓમાં જે પાણીની વ્યવસ્થા છે તો શું એ પાણીની યોગ્ય ચકાસણી થાય છે? આ બધી શાળાઓમાં જે પાણી મળે છે, પાણી પીવાનું, એના સ્ત્રોત કયા કયા છે?
માનનીય મંત્રીશ્રી. અધ્યક્ષશ્રી, જ્યારે બાળકના શાળામાં ભણતા બાળકના સેફટીની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે જ ચિંતા થતી હોય, પરંતુ ગુજરાત સરકાર આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અને શિક્ષણ વિભાગ ખૂબ સરસ રીતે બાળકની તમામ જરૂરિયાતો સંતોષાય એ પ્રકારનું શિક્ષણ આપી રહી છે. ત્યારે પાણી જે પીવાનું આપીએ છીએ તેની ચકાસણી પણ થાય છે અને જનરલી ગ્રામ્ય વિસ્તારમાં જે પીવાના પાણીના સ્ત્રોતો છે એમાં ગ્રામ્ય વિસ્તારમાં જો પાણી પીવાલાયક છે એ જ પાણી છે એ શાળામાં પહોંચે એની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. માનનીય સભ્યશ્રીનો જે બીજો પ્રશ્ન છે કે વિવિધ સરકારી શાળાઓમાં કેવી રીતના પાણીના જે છે સવલત પૂરી પાડવામાં આવે છે, જેમાં હેન્ડપંપથી, ટ્યુબવેલથી, પાઇપલાઇન વિથ ટેન્કથી, સ્ટોરેજ ટેન્કથી અને આરઓના માધ્યમથી પાણી છે એ પૂરું પાડવામાં આવે છે. માન્ય અધ્યક્ષ. પ્રશ્ન ક્રમાંક 7 માન્ય શ્રી મોહનભાઈ ટોડિયા. માન્ય અધ્યક્ષશ્રી, બારડોલી નગરપાલિકા હસ્તક ઓવરબ્રિજ એપ્રિલના અંતિમ સુધીમાં પૂર્ણ કરવા જણાવેલ છે. એ બદલ એમને નાણામંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી એમની પાસે એ જાણવા માગું છું કે એનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવશે અને બારડોલી નગરપાલિકા ખાતે બનાવવામાં આવેલ લેવલ ક્રોસિંગ નંબર 25 ઉપર આરઓબી કેટલા માર્ગીય છે તથા તેની કુલ લંબાઈ અને પહોળાઈ કેટલી છે? માનનીય અધ્યક્ષશ્રી, મોહનભાઈએ કીધું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવશે, તો તમે ડેટ આપો એટલે થઈ જશે. તૈયાર છે બ્રિજ 20 તારીખ પછી. માનનીય અધ્યક્ષશ્રી, બારડોલી નગરપાલિકા ખાતે બનાવેલ LC 25 ઉપરનો આ બ્રિજ 4 માર્ગીય છે, દ્વિમાર્ગીય છે, જેની બારડોલી નગરપાલિકાની લંબાઈ 470 મીટર, અસ્તાન બાજુની લંબાઈ 350 મીટર અને રેલવેની લંબાઈ 45 મીટર થાય છે. આમ કુલ લંબાઈ 865 મીટર તથા પહોળાઈ 7.5 મીટર છે. રેલવેના બંને બાજુ ફૂટપાથ પર 45 મીટરની લંબાઈ છે અને 1.50 મીટરની પહોળાઈ છે. પ્રશ્ન ક્રમાંક 8 માન્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા. માન્ય અધ્યક્ષશ્રી, નખત્રાણા તાલુકામાં કન્યા છાત્રાલય સરકારી એ કરવાનું આયોજન છે કે નહીં? માન્ય અધ્યક્ષશ્રી, નખત્રાણા ખાતે સરકારી કન્યા છાત્રાલય શરૂ કરવાની જે રજૂઆત સભ્યશ્રીએ કરી છે અને એના માટે જમીન શોધવાની તથા બાંધકામ માટેનું જે એસ્ટિમેટ હોય છે એની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. સાથે સાથે જ્યાં સુધી આ બાંધકામ પૂરું ના થઈ જાય ત્યાં સુધી કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓને ભાડાના મકાન પર પણ વ્યવસ્થા થઈ જાય એની વિચારણા હેઠળ છે. સાથે જ આગામી સમયમાં જો પ્રવેશની અરજીઓ અને જરૂરિયાત પ્રમાણે લાગશે અને આપણને જેટલી સંખ્યા જોતી એટલી દીકરીઓ ત્યાં મળી રહેશે તો છાત્રાલયનું બાંધકામ કરવાની સરકારની આ જે વિચારણા છે એ અમે ધ્યાનમાં લઈશું. પ્રશ્ન ક્રમાંક 9 માન્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી. માન્ય અધ્યક્ષશ્રી, 177 જેટલા શિક્ષકોની ઘટ દર્શાવેલી છે, તો કેટલા સમયમાં રાજ્યની સરકાર આ ઘટ પૂરી કરવા માગે છે? બીજું કે નવી શિક્ષા નીતિ પ્રમાણે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો કેટલો રેશિયો છે અને ભાવનગર જિલ્લામાં આ રેશિયો જળવાયો છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, શિક્ષણ વિભાગમાં ખાસ કરીને શિક્ષકો એ દરેક શાળામાં બાળકોને વ્યવસ્થિત રીતે મળી શકે, એમનું શિક્ષણ જળવાઈ શકે એ માટે શિક્ષણ વિભાગ ખૂબ જ ચિંતિત છે. ત્યારે માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એ ભાવનગર જિલ્લામાં 177 જે ખાલી જગ્યા છે એનું આયોજન થોડું વિસ્તૃત છે, એટલે હું આ ગૃહ સમક્ષ મૂકવા માંગીશ. વર્ષ 2024માં આવેલ વિદ્યાસહાયક ભરતીની જે જાહેરાત હતી એ મુજબ વિદ્યાસહાયકોની ભરતી અંગેની કાર્યવાહી પૂર્ણ થઈ, જે અંતર્ગત 426 ઉમેદવારોએ ભાવનગર જિલ્લાની પસંદગી કરેલી છે. હમણાં જ તાજેતરમાં ધોરણ 1 થી 5માં વિદ્યાસહાયકની નિમણૂક માટે જરૂરી જે ટેટ 1ની એક્ઝામ હોય છે એ બોર્ડ દ્વારા એનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 11,000 ઉમેદવાર પાસ થયેલ છે, એટલે 11,000 ઉમેદવાર આપણી પાસે ઉપલબ્ધ છે. પરંતુ હાલમાં અત્યારે આપણે જિલ્લા ફેરની જે શિક્ષણ વિભાગની કાર્ય પદ્ધતિ હોય છે ચાલી રહી છે, એ કાર્ય પૂર્ણ થશે એટલે તુરંત જ આપણે 10 વર્ષનું જે ભરતી કેલેન્ડર છે એ આપણે ઓલરેડી ડિક્લેર કરી લીધું છે. એ ભરતી કેલેન્ડર મુજબ આવનારા સમયમાં જેટલી પણ જે જિલ્લાઓની શિક્ષણમાં વિભાગમાં શિક્ષકોની પૂર્તતા હશે એ પૂર્તતા આપણે અપૂર્તતા હશે પૂર્તતા કરી દેશું. આ ઉપરાંત આરટીના એક્ટ મુજબ અને એની આરટી એક્ટ 2009ની કલમ 26 મુજબ શાળામાં શિક્ષકોની જે જરૂરિયાત હોય એ 10% કરતાં વધારે ના હોવી જોઈએ. એટલે 10%ની અંદર જો આપણી પાસે ઘટ છે તો
તો એ આપણે ક્ષમ્ય છીએ. અને ભાવનગર જિલ્લાની પર્ટિક્યુલર માન્ય સભ્યશ્રીએ જે વાત કરેલી છે તો એ 10%ની અંદર આવે છે, એટલે પૂરતા શિક્ષકો એ આપણી પાસે અવેલેબલ છે. આ ઉપરાંત માન્ય સભ્યશ્રીનો જે બીજો પ્રશ્ન હતો કે સ્ટુડન્ટના રેશિયો પ્રમાણે કેટલા શિક્ષકો આપણી પાસે અવેલેબલ હોવા જોઈએ, તો ધોરણ 1 થી 5 માટે જે 60 સુધી જો બાળકોની સંખ્યા છે તો 2 શિક્ષકો, 61 થી 90 જેટલા બાળકો છે તો 3 શિક્ષકો, 91 થી 120ની વચ્ચે છે તો 4 શિક્ષકો, અને 120 થી 200ની વચ્ચે છે તો 5 શિક્ષકો છે એ મળવાપાત્ર છે. અને ત્યારબાદ દરેક 40 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછો 1 શિક્ષક આપણને મળવાપાત્ર છે. એવી જ રીતના ધોરણ 6 થી 8 માટે વાત કરીએ માન્ય અધ્યક્ષશ્રી, તો વર્ગ દીઠ ઓછામાં ઓછા 1 શિક્ષક, અને જનરલી જે વિષયના જુદા જુદા વિષયો હોય છે જેમાં ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા અને ભાષાના શિક્ષકો, એ રીતના ઓછામાં ઓછા 1 શિક્ષક છે એ ઉપલબ્ધ કરાવવા પડે છે. પ્રત્યેક 35 બાળકો માટે પણ ઓછામાં ઓછા 1 શિક્ષક જે છે એ મળવાપાત્ર છે. પ્રશ્ન ક્રમાંક 10 માન્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા. માનનીય અધ્યક્ષશ્રી, મારો પ્રશ્ન એ છે કે આ ઉદ્યોગોને વીજળીનું બિલ ભરવામાંથી માફી આપી, તેમાં અરજી કેટલી આવી હતી વીજળી માફી આપવા માટે, તે પૈકી નામંજૂર કેટલી કરી? આ જે વીજળી માફી ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે એ કેટલા સમય માટે અને કેટલા ભાવથી વીજળી એને માફ કરવામાં આવે છે, એ બાબતની માનની મંત્રીશ્રી મને માહિતી આપે. માનનીય અધ્યક્ષશ્રી, ઉદ્યોગના માટે જ્યારે રોજગારીનો સવાલ હોય અને રોજગારી વધુ આપવી હોય ત્યારે ઉદ્યોગો આવે, ઉદ્યોગોને ઇન્સેન્ટિવ આપવામાં આવે. એમાં વીજળીમાં ઇન્સેન્ટિવ આપવામાં આવે, વીજળીના ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં, અને સાથે સાથે જીએસટી ભરવામાંથી પણ અમુક વર્ષ માટે મુક્તિ આપવામાં આવે છે. આ જે બધા ધારાધોરણો છે એના માટે તેમણે અરજી કરવાની હોય છે અને એના ક્રાઇટેરિયા હોય છે. એ આપણી ઔદ્યોગિક પોલિસી છે એ પ્રમાણે હોય છે. અને એમાં જોઈએ તો સુરત જિલ્લામાં 2024માં કુલ 7,531 ગૃહોને માફી આપવામાં આવી, 7,531 ઉદ્યોગોને, જે પૈકી નાના એકમો, તમારો પ્રશ્ન જે છે મેન કે એ કોને આપવામાં આવી છે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, નાના કોટેજ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને 6,271 છે, એટલે કે 83% નાના ઉદ્યોગોને આ રાહત આપવામાં આવી છે. રાજકોટમાં 10,700, જ્યારે વર્ષ 2025માં સુરતમાં જ વાત કરું છું, 10,724 ગૃહોને માફી આપવામાં આવી છે, અને એમાં 9,427 નાના છે, એટલે કે 87% નાના યુનિટોને આપવામાં આવશે. જો રાજકોટનું કહું તો રાજકોટમાં 2024માં કુલ 1604 ઉદ્યોગ ગૃહોને માફી આપવામાં આવી. એમાં નાના એકમો 938 છે, એટલે કે 58.48% છે, અને 2025માં 1,571 યુનિટને માફી આપવામાં આવી. એમાં નાના યુનિટો 909 છે, એટલે કે 57% છે. પ્રશ્ન ક્રમાંક 11 માન્ય શ્રી ઉદયભાઈ કાનગડ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનીય મંત્રીશ્રીનો પહેલાં તો આભાર માનું છું કે રાજકોટ કોર્પોરેશનમાં પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત 521 કરોડના ખર્ચે 3,921 આવાસ મંજૂરો કર્યા છે. સાથે સાથે એ પણ પૂછવા માગું છું કે આ પ્રધાનમંત્રી આવાસ યોજના છે, ખૂબ સારી આવાસ યોજના છે અને સામાન્ય મધ્યમ ગરીબ માણસો માટે આશીર્વાદરૂપ છે. ત્યારે અંતર્ગત BL ઘટક હેઠળ લાભાર્થીઓને કુલ પહેલાં કેટલી સહાય આપવામાં આવતી, અને એમાં 2024 પછી કોઈ વધારો કરવામાં આવેલ છે કે કેમ, અને અત્યાર સુધીમાં કેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે? માનનીય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત BLC ઘટક હેઠળ લાભાર્થીઓને આવાસ દીઠ 3.5 લાખની સહાય આપવામાં આવતી હતી. વર્ષ 2024માં ₹50,000નો વધારો કરી કુલ સહાય ₹4 લાખ કરવામાં આવી છે. ઉદયભાઈને જણાવતા આનંદ થાય છે કે શહેરી વિકાસ વર્ષ 2025 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત 7,789 કરોડના 78,856 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. પ્રશ્ન ક્રમાંક 12 માન્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર. માન્ય અધ્યક્ષશ્રી, હું આપણા માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ઘન કચરામાંથી બાયોગેસ ઉત્પન્ન કરવા માટે મંજૂર થયેલા બાયોગેસ પ્લાન્ટ પૈકી કેટલા કામ પૂર્ણ થયા છે, સાથે સાથે તેમાં દૈનિક કેટલો બાયોગેસ ઉત્પન્ન થાય છે અને ત્યાં ક્યાં વાપરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે સમગ્ર વિશ્વ ક્લાઇમેટ ચેન્જમાં સફર કરી રહ્યું છે ત્યારે વાયુ પરિવર્તનના લીધે ઠંડી, ગરમી અને વરસાદનો અનિશ્ચિતતા છે, ત્યારે આપણે
કચરાને સારો ઉપયોગ કરી શકાય. બાયોગેસના લીધે કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. મંજૂર થયેલા 32 બાયોગેસ પ્લાન્ટ પૈકી 25 પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તેનાથી 16.89 TPD ટન પ્રતિદિન બાયોગેસ ઉત્પન્ન થાય છે અને બાયોગેસનો ઉપયોગ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા, વાહનોમાં ઈંધણ અને રસોઈ માટે કરવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 14 માન્ય શ્રી ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે તારીખ 31/1/2026ની સ્થિતિએ, એટલે કે બોટાદ જિલ્લાની અંદર જે વિકસિત જાતિઓ માટે જે કુમાર છાત્રાલયની જે વહીવટી જે 5,85,00,000ના ખર્ચે જે આપવામાં આવી છે તે બદલ મંત્રીશ્રીનો આભાર પહેલાં તો માનું છું. અને સાથોસાથ માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત એ પણ મંત્રીશ્રીને પૂછવા માગું છું, કન્યા છાત્રાલય તમે બનાવવા માગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, સર્વપ્રથમ તો માનનીય સભ્યશ્રીએ જે આભાર માન્યો એ બદલ હું માનનીય સભ્યશ્રીનો આભાર માનું છું કે તેમણે જાહેરમાં અમારી માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકારની કામગીરીની સરાહના કરી. માનનીય અધ્યક્ષશ્રી, અંગ્રેજીમાં એક કહેવત છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, એટલે કે જરૂરિયાત છે એ શોધની જનક છે. માનનીય સભ્યશ્રીની ચિંતા જે છે કે બોટાદ જિલ્લામાં વિકસતી જાતિનું સરકારી કન્યા છાત્રાલય માટેનું આયોજન. માનનીય અધ્યક્ષશ્રી, કોઈ પણ તાલુકામાં વિકસતી જાતિનું છાત્રાલય બનાવવા માટેના જે ધારાધોરણો જે ધ્યાનમાં રાખી અને જે મંજૂરી આપવામાં આવે છે તે મુજબ જે તે વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી હોય, કોલેજો હોય, એની સંખ્યાઓ કેટલી છે, જે તે વિસ્તારમાં દીકરીઓની સંખ્યાઓ કેટલી છે, સ્થાનિક લોકોની રજૂઆતો શું છે, વિદ્યાર્થીઓ માટે રહેવાની અગવડતા અથવા તો અન્ય સગવડ શું છે, વાહન વ્યવહારની સગવડ શું છે, આમ ઉપરોક્ત કુલ મળાવીને બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને જે તે વિસ્તારમાં છાત્રાલય શરૂ કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે બોટાદ જિલ્લાની વાત કરી, તો વર્તમાનમાં બોટાદ જિલ્લામાં વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ હેઠળ 50ની માન્ય સંખ્યા ધરાવતું કુમાર છાત્રાલય તો છે જ, પરંતુ આ પ્રભાગ હસ્તકનું કન્યા છાત્રાલય નથી. પરંતુ તેની સાથે સાથે બોટાદ જિલ્લામાં 70ની સંખ્યા ધરાવતું અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ, એટલે કે જે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની નીચે જ આવે છે તેવું કન્યા છાત્રાલય છે, જેમાં સરકારશ્રીના તારીખ 22 જૂન 2021ના ઠરાવ મુજબ સરકારી છાત્રાલયની માન્ય સંખ્યા પૈકી 20% બેઠક વિકસતી જાતિની કન્યાઓને પ્રવેશ આપવાની જોગવાઈ કરેલી છે. માનનીય અધ્યક્ષશ્રી, એને ધ્યાનમાં લઈ અને વર્ષ 2025-26માં જેમ શરૂઆતમાં મેં વાત કરી કે કેટલી માગણી છે, કેટલી સંખ્યા છે, બોટાદના ઉક્ત સરકારી કન્યા છાત્રાલયમાં વિકસતી જાતિની 17 કન્યાઓ અરજી કરેલી હતી અને 17 કન્યાઓને આ છાત્રાલયમાં આપણે પ્રવેશ આપવામાં આવેલ છે. એટલે ઉક્ત વિગતોને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લાની વિકસતી જાતિની જે કન્યાઓ સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે જે ઈચ્છુક છે તે તમામ સરકારી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મળેલ હોય, કોઈ પણ વિદ્યાર્થીની પ્રવેશથી વંચિત રહેલ નથી. છતાં પણ માનનીય સભ્યશ્રીનું આ સૂચન છે એ આવકાર્ય છે. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.